તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। આજે આવી ગયા છીએ આપણે ખેતરમાં, ઘઉંમાં પોણી વળાઈ ગયું છે એટલે એક ઓટો મારી દઈએ, જોઈએ કઈ બાજુ ખાતર બાતર નાખવાનું પ્લાન કરીએ। તો સીધા આપણે આવી ગયા છે ખેતરમાં। મોબાનો મોર આવી ગયો વાડીમાં, કેરી લાગવાની તૈયારી હવે થોડા સમયમાં અંદર। તો આપણે આજે ઘઉં દેખાય આપણું ખેતર છે, અને આ બાજુ જે પેલી ઘર દેખાય વરિયાળ છે બાબાનું ખેતર છે। તો ઘઉંમાં પાણી કમ્પ્લીટ વળાઈ ગયું છે, પણ આમાં ખાતરની જરૂર છે થોડી। આપણો સ્પેશિયલ આજે રવિવાર હતો એટલે સન્ડેનો દિવસ હતો એટલે મોજ મજા, એટલે મતલબ કમ્પ્લીટ કે વિડીયો સારો બનાવી દઈએ અને બધું વિઝિટ મારી દઈએ બધું ખેતીવાડીની વિડીયોમાં। આ બાજુ મકાઈ વાવેલી બાબાના ખેતરમાં, આપણા ખેતરમાં મકાઈ જોઈ લે કેવું છે વાતાવરણ। તો મકાઈ સારી, પણ આ પોણીની વાળવું પડે, પોણીની જરૂર છે થોડી ઓછી, પણ આ શું કે મતલબ પકાવવાની એટલે ડોડા બોડા થવા દેવાના એટલે ઓછી બરાબર છે। આ ખેતરમાં મકાઈ કરેલી, અને ઉપર ખેતર બીજું છે, બે ખેતર છે કરે, 3 ખેતર છે મતલબ, એક ખેતરમાં ઘઉં છે, 2 ખેતરમાં મકાઈ। આ ખેતરમાં બી મકાઈ કરેલી, પાણીની જરૂર 2 ખેતરમાં વાવવાની। આ બાબાનું કમ્પ્લીટ વરિયાળીમાં પોણી કમ્પ્લીટ વળાઈ ગયું છે એટલે મસ્ત થઈ ગઈ છે વરિયાળી। ટૂંકમાં લગભગ ઓછામાં ઓછું એપ્રિલના એન્ડિંગમાં નીકળી જાય, એટલે મતલબ કમ્પ્લીટ પાક તો મે એટલે 5 મહિનામાં જ લેવા છે, પણ આ એપ્રિલના એન્ડિંગમાં તૈયાર થઈ જાય વરિયાળી મસ્ત। આ તમે વ્યૂ જોઈ શકો વરિયાળનો, પોણી વાળીને પાળા બાળા બધા ઓકે થઈ ગયા। બાબાની સારી વરિયાળી છે આ સાલ તો, ફર્સ્ટ ક્લાસ। સેલ્ફી પાછળથી આ વિડીયો શૂટ કરું છું, કારણ કે આમાં આ મોબાઈલમાં ઓપ્શન નહીં, એકવાર વિડીયો પાછળથી શૂટ કરેલો એટલે પછી તમારા હાથે જ વિડીયો ઉતારવો પડે। પોણી અત્યારે કમ્પ્લીટ ટકાટક છે, ગળી જેવા આમાં કાદવ થઈ ગયું, પોણી બરાબર વાવેલું ને। તો આપણા ખેતરમાં મકાઈમાં પાણી વાળવું પડે છે, અને ઘઉંમાં તો વાળ્યું એટલે ઓકે છે। પછી વરિયાળી જેવો ચકાચક, આ લગભગ સારી વરિયાળી એમ તો એકંદરે, એમ તો બીજા આજુબાજુ બધા ખેડૂતોને તો સારી વરિયાળી છે, પણ આ બી સારી જ છે, પણ થોડી પાછળ પડી છે। ખેતી સાથે અમારા ગામડામાં પશુપાલન બી છે, આ બળદ છે, બકરાઓ બધું કામકાજ છે।